ગરીબ નો રહ્યા, પણ હજી એ લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. આજ પણ જેના પરચા એવો હનુમાનજી મહારાજના ખોળે કોઈ એક જ્ઞાતિ નહીં. હું મારા એક એક ડાયરામાં તમે સાંભળતા હશો બોલું છું કે હવે હિન્દુ બનવાની જરૂર છે. બધા જ્યારે 18 વર્ણ સાથે મળી અને શ્રદ્ધાનું પ્રેમનું ભાતું લઈ અને આવા સરસ મજાના આપીને આપણી માતૃભૂમિને આપણી ગૌ માતા માટે લડવાનું હતું. હવે 1947માં 1947માં દેશ આઝાદ થઈ ગયો છે. હવે માથા દેવાની જરૂર નથી. હવે તો આપણે આર્થિક મદદ કરી અને બધી ગૌશાળા એવું જ્યાં જ્યાં છે એ બધીને જીવંત રાખવાની છે. એટલે આપના તરફથી જે પણ પૈસા આવે એ બધા આ સીતારામ ગૌશાળા જે મંદિરની છે એ ગૌશાળાના લાભાર્થે બધા પૈસા વપરાવાના છે. એટલે જીવી લીજો. અમુક તો સાલા કરોડો રૂપિયા તો લુખા જેવી જિંદગી જીવે. આપણને એમ થાય ક્યાં ભેળા કરીને લઈ જવા હશે. સારા કામમાં જેને વાપર્યા છે એને તો ભગવાને 10 ગણું આપી દીધું છે. એટલા માટે ભગવતીને પ્રાર્થના કરીએ ગયે માતાજી હે જગદંબા તો નમુ યાદી અનાદિ તું હી માં ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી ધરણી આકાશ વિભૂ પસારે તું હી મોહ માયા વિશે સુલ ધારે અન તું હી ચાર વેદમ સષ્ટમ ભાસ ચીની અન તું હી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની. જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે આજનું સાંજ ટૂંકું પડે ત્યાં ભગવતી ડગલા માંડ્યા છે. ધરતીને નહોતો ધણી અને નત કરતી નખતા ધન વરી તોય વગતા ફેરમના ધણી બાપ તારા ઘોડાના ડાબલે જો 18 પાદર આપું માનજો ખોડિયારે આપ્યા છે. આ જગદંબા આ માતાજી એક નહીં બે નહીં ત્રણ નહીં 1800 પાદરના જેને ધણી બનાવી દીધા ઈ ભેળિયા વાળી ખોડિયાર. એટલે કીધું નમામી નમુ યાદી જનાદી તું હી માં ભવાની તું હી જોગ માયા તું હી બાગબાની એ તું હી ધરણી આકાશ વિભૂ પસારે તું હી મોહ માયા વિશે સોલ ધારે તું હી ચાર વેદમ સષ્ટમ ભાસ ચીની તું હી જ્ઞાન વિજ્ઞાન મેં સર્વ ભીની. હે માતાજી હે ભગવતી એ તું હી વેદ વિધા ચબુદે પ્રકાશી કલા મંડ 24 की रूप राशि अन तू ही राग निराग वेदम पुराणम तू ही जंत्र में मंत्र में सर्व जानम. હે ભગવતી હે માતાજી હે માં. પણ હવે સાંભળજો બધાય સમજદાર સ્વાયા અને ગામની દીકરી હોય અક્ષર જ્ઞાન હોય ને અભણ દીકરી હોય એ આવા ભોળાનાથના મંદિરમાં જઈ નાના એવા શિવાલયમાં જઈને ભોળાને કેમ રીઝવે છે. એવો રાયાવો શિવ શંકર ભોળા. એ અભણ છે એને કોઈ જ્ઞાન નથી એને કોઈ એવા મોટા શ્લોક નથી આવડતા. એવી દીકરી જો ભોળાનાથને પગે લાગવા જાય તો હાવ અભણ છે. આવડતું નથી કાંઈ એને સંસ્કૃતના શ્લોક નથી આવડતા તો એ ભોળાને કેમ રીઝવે. એવો રાયાવો શિવ શંકર ભોળા તમને ચડાવું એ ભભૂતિ ના મારા શિવ શંકર ભોળા. આ ગામડાની અભણ બાયરી જીવે છે અને એમાં કોઈ જનોઈધારી બ્રાહ્મણનો દીકરો પણોઠી વાળીને ભગવાન શિવાલયમાં શિવની સામે બેઠો હોય તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ હે નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ. એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ કે દેથે ચંદ્ર મૌલી ફલ ચાર ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. આ ભગવાન ભોળોનાથ આ શિવ. એટલે કીધું એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ ન તો હમ. અને આયા વીરનગરના સીમાડે આમ તો સીમાડો જ લાગે ને વીરનગરનો. આ વીરનગરના સીમાડે હનુમાનજી મહારાજ મને દર્શન કરવા ગયો તો વાત કરી. આ ભાઈ નામ તો મને નથી આવડતું પણ એ કે હું નાનો હતો ને આવતો 22 વર્ષ પહેલા તો મૂર્તિ હાવ નાની હતી હનુમાનજીની. સ્વયંભુ હનુમાન છાયા એ હાવ નાની મૂર્તિ હતી
અટાણે આ વાતને 20-22 વર્ષ થઈ ગયા. અટાણે મૂર્તિની મહેતાએ વધે છે. આથી બીજો પરચો કયો હનુમાનનો લેવા જાઓ? હાજરા હજુર બિરાજે છે આયા. પણ હયાના ભાવથી કરો જો હાકલો તો ઢીગલું ચીથરા તણું ધૂણે. વિશ્વાસ મૂકી દો ને તો ભગવાન આવે, તો માતાજી આવે, તો જગદંબા આવે. અને જેને શંકાની સતરી ઉગાડી એ ભગવાન ક્યારેય નથી મળ્યા. હનુમાને રામ માથે વિશ્વાસ મૂકી દીધો એટલે એને સાતી ચીરીને એમાંથી રામ દર્શન થયા. શું કામ? હનુમાનને વિશ્વાસ હતો કે મારો રાઘવ તો મારા હૃદયમાં છે. આ હનુમાનજી મહારાજ જેને જેને ભગવાનની હારે કામ કર્યા હતા એ બધાએ ક્યાંક ને ક્યાંક વળતું ઋણ લઈ લીધું. પણ એક અંજનીનો જાયો એવો જેને ભગવાનની આગળ કોઈ આશા ન રાખી. જગતમાં એક જન્મો એને રામને ઋણી રાખ્યા. ભગવાનને જો કોઈ ઋણી રાખવા વાળો હોય તો એ દુનિયામાં કોઈ નથી. માત્ર ને માત્ર અંજનીનો જાયો હનુમાન છે જેને મારા રામને ઋણી રાખ્યા, ભગવાનને ઋણી બનાવી દીધા. આવા હનુમાનજી મહારાજ અને એના ખોળે આપણે બેઠા છીએ. એવા દુઃખ ભંજન બાલા હનુમાનજી મહારાજ. એટલે મને આ કડી યાદ આવે છે. કેવી છે આપણી આ ધરતી? આય કડક ધરતી જહાં ખડકની આકરી, આય કડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાવો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, આય ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં. આયા સીતારામ ગૌશાળા છે. હવારમાં અશોકભાઈ પ્રાગડના દોરામ ફૂટ્યા માલ, આમ જેને માલઢોર હશે જે ગાયું ભેહું રાખતા હોય ને પૂછી લેજો. હવારમાં વેલા ગાયું દોવે અને પેલી શેડ જ્યારે આંચળમાંથી ગાયના ફૂટે ને એનું દૂધ લઈ અને ભગવાન ભોળાનાથના મંદિર ઉપર એનો અભિષેક થતો હતો. આ ગામડા હરક જેવા હતા એટલે આમાં કીધું આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અને એમાં ખળકતી દૂધની પીયુષ જરણી. એ ભલી ભારતી ભોગની બંધુ તને આવડે, તન ધન હો ધન આ ગુરધર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને તમારા જેવા યુવાનો જ્યાં જન્મા એના માટે ત્રિભુવનજી કહેતા જેના હાકલા, જેના પડકારા આજ પણ જેના પડઘા હજી પડે છે. એટલે કહેતા દુખી તો આપણો ઘરવાળો છે, હવારમાં બેરિંગના કારખાને જવું પડે. એમ નહીં, કેવી દીકરીઓ હતી. આ વાતો એટલા માટે તમારી આગળ કરું છું. કેવી દીકરીઓ હતી આજે આપણે ગૌરવ લઈ હતી. સતી કીધી છે. આ દેશની દીકરીઓ છે ને એ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી છે. કોઈ દીકરી બજારમાં નીકળે ને હયું થડકતો હોય તો એને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને વાંચી લેવાની. નારી પ્રીત में राधा बने અને गृहस्थी में बने जानकी, અરે કાલી બનકે શીશ કાટે જબ બાત આવે सम्मान કે. આ દેશની દીકરી પોતાના વટ માથે વહી જાય ને તેથી મહાકાળી જેવી લાગે છે. આવું આપણા શાસ્ત્રો બોલે છે. હું નહીં પણ તેથી આમ જ્યાં નજર કરી કે હવે આવી જાય પાટણ પતિની ફોજ, ત્યાં તો દુહો કીધો તરવરિયા તોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા મારો રાખ હેંગાર. અને ગામતરા ગુજરાતના ત્યાં તો ઘોડાના ગુડા વળી ગયા, પ્રાણ નીકળી ગયા. અને પાટણ પતિની ફોજ આવે ને એ પેલા તો આ દેશની દીકરીએ જમણા પગના અંગૂઠેથી અગ્નિ લાગી. અને જ્યાં પાટણ પતિ પૂગે એ પેલા તો હામી હળગતી હતી. સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા કોશિશ કરો. અરે રે મારા ખેતર દવના ખોડની સુગ્રીવ નોરિયા પણ હજી લગ હનુમાન. અરે રે મારો કાયમ બેઠો કાગ કે
કાર્ય સુધારશે એ મારો કૃપા સિંધુ રઘુવીર જંબુ જાણા મછુટા પેલાંગ જાણે છૂટા આસમાન કહેતા મોટા ન મેટા સાળા પાળા તેજ વાળા પલ્લે કાળા વેર જાગે પાડુ વાળા રંગા કાળા રંગ તાળા પૂર ગોદાળા ગોદાળા વાહે વાદળ આદા નોરો આયો ઘડી ઢાળી બંદુ ઢાળી વાગે રણપુર મામલા હોરા તારે માર માર હનુમંત ગમવાને લંગા ઢાળા જેમ હાલા વેરી હંદા વાળા ગાળા થોડી આવી છે બાજે તમારું તરાળા દૂધ હોકળા કટી જવાળા તેના સેન મેઘ માળા બાળા કાળી સાર ઉદરા વડાળા ગાજે ફળા કાળી સોમ ધારી હળા પતિ લાયો ધાળ પદમાં ઢાર સોમ ધરા ધલે બને આમિયા દુદાર वर्तंतम अवतार धरंतम तू भगवंतम हिमंतवंतम हलकाली देवता धरवाली देवता ढाली जय मां मोगल मछरानी मां जय मां मोगल मछरानी
વખાણું એ પટ્ટીદારા પગડા વખાણું સિયારામ જય સિયારામ ભાઈ લડિયો લડિયો આયા ઉતારમ મે ધમકારમ બની બહારમ જલધારમ મયુર પુકારમ દડિતા તારમ વિસ્તારમ ના નહીં સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્જારી એ કહે રાધે પ્યારી મે બલહારી ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી તમે ગોકુળ આવો આમાં લાય લાગે આમાં તોય બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને વીરડો મીઠો હવે સાંભળજો આ બધા સરદાનો બોલું ત્યારે થોડી ઇફેક્ટ ઓછી કરજો ગાવ ત્યારે ઇફેક્ટ આપજો દરિયો ખારો અને વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા તોય જાજી ડિગ્રી લીધા વાળા એમ કે હવે આવું થોડું હોય કે એકચ્યુઅલીમાં આ હનુમાનજી આટલું બધું માણા આટલું બધું પબ્લિક એક શ્રદ્ધાના ભાવથી આમાં કોઈ આમંત્રણ હશે ખાલી જાહેર જનતાને પણ કેટલા સ્વયંભૂ આટલી બધી સંખ્યામાં ભેળા થયા છે શું કામ આપણો દેશ આખો વિશ્વાસનો દેશ છે ભરોહાનો દેશ છે અને એક દીકરી આ દેશની કોઈ જનતા એક દીકરાને જગદીશભાઈ જન્મ આપે કે એક દીકરીને જન્મ આપે ને તો એના બાપની પેલી ઓળખાણ માં કરાવે કે આ તારો બાપ છે કોઈ દી તમારા દુઃખના ભાંગીને ભૂકા કરી નાખે એવો જાગતો હનુમાન આય બેઠો છે સ્વયંભૂ એટલા માટે મને યાદ આવે કવિ કાગીમ કહેતા હતા રામ વગર તો હનુમાનને ક્યાંય ગમે નહીં શું કીધું કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો એને મોતી મોઢામાં મેલ્યા ભગવાનને આમ જે હનુમાનને સામું જોયું જેના અર્થે આપણે મળ્યા છીએ જેના સાનિધ્યમાં મળ્યા છે એનો નાનો પ્રસંગ પહેલા કહી દઉં પછી તમને ગમે છે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો ખુમારીના ગીતો અને ખુમારીની વાતો અરે સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે અને હવે સાંભળજો યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે યુવાનીમાં શરાબીની સોબત કરી તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી અરે નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે પણ હું ભગવતમાં આ યુવાનો માટે કાયમ બોલતો હોઉં છું કે ઘા એટલા બધા જીવનમાં માણસ આમાં ઘા ખાઈ ગયા હોય કોઈના કોઈ બાબતમાં કોઈના કોઈ ક્ષેત્રમાં એટલા બધા ઘા ખાઈ ગયા હોય કે ઈ માણાને તમે પછી હસતો ક્યારે જોઈ ન શકો શું કામ કે ખુલ્લાને ખખડાટમાં હસતા માનવને અમે એકાંતે રડતા જોયો છે ખુલ્લામાં દાંત કાઢતો હોય પણ અંદરથી હાવ ભાંગી ગયો હોય ખુલ્લાને ખખડાટ મેદાનમાં ઈ માણસને અમે હસતો જોયો છે એને તમે જો આમ ડાયરામાં બધા આવી પબ્લિસિટી હોય જ્યાં માણસ બેઠું ને દાંત કાઢતો હોય અંદરથી ભાગી ગયો હોય ખુલ્લાને ખખડાટમાં હસતા માનવીને અમે એકાંતે રડતા જોયો છે અને હવે સાંભળજો શિખરો સર કરેલા સિકંદરને અમે એકદી પગથિયે પડતા જોયો દુનિયા આપણને સલામ મારે એવું થોડું છે કાઈ દુનિયા આપણને સલામ મારે એવું થોડું છે કાયમ આપણે મજૂરી જ કરવાની હોય એટલે કીધું છે સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુનને લૂટ્યા વહી ધનુષ વહી બાણ પણ કાબે અર્જુનને લૂટ્યા વહી ધનુષ વહી બાણ પણ હવે સાંભળજો આપણે આ બેઠા છીએ રામનો ખોળો છે અને એ રામ અશોકભાઈ બધાય ભગવાનની આગળથી ઋણ લઈ લીધું પણ એક હનુમાનજી મહારાજ ભગવાનને મોજ આવી ગઈ રામને રાઘવને દશરથના દીકરાને મોજ આવી ગઈ અને પોતાના ગળામાં જે સ્ફટિકની માળા હતી એ કાઢીને હનુમાનજી મહારાજને પહેરાવી દીધી હનુમાનજી ભગત કેવા સાંભળજો એને માળા તો પહેરી લીધી પણ એને એમ થયું કે માળાના એક એક મોતીમાં જો મારો રામ ન હોય ને
તો માળા હું નહીં ફેરું. સાચો ભક્ત કોને કહેવાય એનો દાખલો તમને આપું. એક એક મોતી છે પોતાના મોઢામાં મેલે, પણ જેમાં રામનો સ્વાદ ન આવે મોતી ઘા કરી દે, ત્યાં મોતી ઘા કરી દે ત્યારે કવિ કાગ લખે છે કેવો હનુમાન રામ ભક્ત હતો. એ હરિય કંઠ મારે હાર પહેરાયો, એને મોતી મોઢામાં મેલ્યા, એ મોતી ચોપડા હામાં રાખ્યા. આ મને અશોકભાઈ નો ચોપડા હામાં રાખ્યા. આ મને અશોકભાઈ નો ફોન આવ્યો કે ડાયરો કરવાનો. મેં કીધું કરવાનો જો યાર, મારો ભાઈ અશોકભાઈ કે એક નહીં 100 ડાયરા કરી દઉં, એમાં બીજી વાત ન હોય. કારણ કે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, ને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. અને હસતા જોયા બે ગુલાબી હોઠ તારા, તો જાણે ગુલાબની કળી લાગે છે. એમ રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. અશોકભાઈ હવે સાંભળજો આમાં શું કીધું. હવે સાંભળજો, આ કડી રામ માટે કીધું, હનુમાનજીએ કીધું કે નકરી કદી એને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. એ રાજસદામાં એને ભડકા ભાળ્યા, પછી ધૂળમાં ધામા એને નાખ્યા જગતમાં. અશોકભાઈ આ ધામા એને નાખ્યા જગતમાં. અશોકભાઈ એક જ જન્મો રે એને મારા રામને ઋણી રાખ્યા. એ રામને ઋણી રાખ્યા રે, મારા રામને ઋણી રાખ્યા જગતમાં. એક જ જન્મો રે મારા રામને ઋણી રાખ્યા. પણ હવે તમે આટલો બધો ગોળ કરવા આવ્યો છો, મને ગીત યાદ આવી ગયું. અહીંથી ગીત જ ગાઈ નાખું. એટલે આહા હા લઈ લો બધા ગીત આવી છે. તમે આ મને લાગે સવારે મશીન મેલવા પડશે પૈસા ગણવા. અને હારું 2000 ની નોટો બંધ થઈ ગઈ, નગર આજ વીરનગર નું આ ટેજ ગુલાબી થઈ જાય. હા હવે સાંભળજો, રામનો જન્મ થયો અયોધ્યામાં. આ બધા વડીલો બેઠા છે, એને ખબર છે. આપણે રામની વાતો બહુ કરી, પણ અયોધ્યામાં જયારે રામનું મંદિર બંધાણું ત્યારે આપણને બહુ હરખ થયો. આટાણે આપણા વડીલો બધા અયોધ્યા દર્શન કરવા જાય છે. કેવું લાગે છે? હવે સાંભળજો આમાં. કેવા જ્ઞાન ગારાનો બધું યાદ અયોધ્યાને આંગણે. ભાઈ જ્ઞાન ગારાનો બધું નગારાનો બધું યાદ અયોધ્યાને આંગણે. જય જય સિયારામ. મૂરત મનોહર જોઈને પાણી જરે છે પાપણે. આ ધનુર્ધારી મર્દ તો મરજાદમાં મલકાઈ સમારામ ને. હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે. જય જય સિયારામ. એ આ ફરસાણા વર્ષો વીત્યા મલકમાં, હવે દિવાળી દેખાય છે. આ છંદ એટલા માટે ગાઉં છું કે આપણે દિવાળીના અશોકભાઈ રામ રામ કરતા હોય. દિવાળીના બીજા દિવસે બેસતું વર્ષ આપણે એમ કે રામ રામ 9 વર્ષે, પણ અયોધ્યામાં રામનું મંદિર બન્યું. જે જગ્યાએ મારો ભગવાને જન્મ લીધો ત્યાં રામનું મંદિર બન્યું. એટલે હવે એમ લાગે છે કે હવે દિવાળી આવે, બધી સાચી દિવાળી છે. એટલે કીધું આ કવિતામાં સાંભળજો. વર્ષો વીત્યા મલકમાં, હવે દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. જય જય સિયારામ. જય સિયારામ.
ખાય છે રાખી રુદામાં રામને હનુમાન તો હર ખાય છે હનુમાન તો હર ખાય છે જય જય સિયારામ શબ્દો નથી શું બોલવું તારા ચરણની રજ બની રાખી રુદામાં રામને હનુમાન તો હર ખાય છે હનુમાન તો હર ખાય છે પડી ગાંધી તણી ગોરાયુ ભાગી જાય છે મારા હાચા ચાહક તો આ બધાય છે જો અટાણે આની ઉંમર હુઈ જવાની છે અટાણે 12 વાગે તો અમુક હારા હુઈ ગયા છે મિસ કોલ વાળા બધા ઘરે વી ગયા છે એ તો નવા લગ્ન થયા કમિટમેન્ટ કરીને આવ્યો ગમે તો એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના એ તો પાછા હાવ નીકળી જાય પણ આ બધા જે છે ને છોકરાઓ મને બહુ પ્રેમ કરે અને એ ખાલી દેવાય ખબર બોલે ને તો મને મીઠું લાગે છે એને ભાઈ બોલવાની જરૂર જ નથી પ્રેમ છે યાર પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર જેને જેને ભગવાન મળ્યા જેને જેને દુનિયામાં બધું મળ્યું ને એ માત્ર ને માત્ર પ્રેમથી મળ્યું છે એટલે આ કડી સાંભળજો મને યાદ આવે છે શું કીધું આ કડીમાં શબ્દો સાંભળજો કાલુ પડી ગાંધી તણી ગોરાયુ ભાગી જાય છે સરદાર ના સંદેશ થી અખંડ ભારત થાય છે કાલુ પડી ગાંધી તણી ગોરાયુ ભાગી જાય છે સરદાર ના સંદેશ થી અખંડ ભારત થાય છે ગાયો તણી રખવાળ માં જય વીર શહીદો થાય છે ભારત ભૂમિ નો ભાગ જ્યાં ગુર્જર ધરા વખણાય છે ગુર્જર ધરા હવે વાત કરું સાંભળજો તમે પેલો પ્રસંગ હનુમાનજી નો કઈ તમને ગમે ગીતો સંભળાવું અહીંથી તમે લઈ ગયા હતી જે મારી નીંદની રાતો ઈ રાત પણ ઊભી છે સાંભળવા હજી પ્રેમની વાતો અરે અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે યાર હવે સાંભળજો આ વાત કેવી વાતું છે આપણી આ બધી અને કેટલી હનુમાનની દયા છે તમે ઈ તો જો આ પૈસા કમાવામાં પરસ્યો વળે આ ભેળા કરવા વાળાને પરસ્યો વળી ગયો આ હનુમાનજીના આશીર્વાદ છે ભૂપત મામા કમાતા માણસને પરસ્યો વળી જાય પૈસા જીવનમાં કોઈ પણ બિઝનેસમાં કમાવો હોય તો આ પૈસા ભેળા કરવા વાળાને પરસ્યો વળી ગયો છે એ હનુમાનજીના આશીર્વાદ છે અને હવે સાંભળજો પ્રસંગ મને યાદ આવે આપણા સનાતન ધર્મની ધરોહર જુઓ સનાતન ધર્મની તાકાત તમે જુઓ કે એક સાધુડો આજથી વર્ષો પહેલા સાંભળી લેજો હનુમાનજીનો ખોળો છે આ દુઃખ ભંજન એવો હનુમાન બિરાજે છે આયા વીરનગરના પાદરમાં એટલે મને પ્રસંગ યાદ આવ્યો મારો હનુમાન કઈ જેવો તેવો નથી હો એક સાધુડો ભગવાધારી આ બાપુ બિરાજે છે પણ એક સાધુ આઈથી હાલતા 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 આજનું જે બનાસકાંઠો ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર આમ જ્યાં ઉત્તરમાં નજર કરે તો આપણા જેટલા શક્તિપીઠ છે એમાંની એક શક્તિપીઠ એટલે અંબાજી બિરાજે છે ઉત્તરમાં અંબાજી આસન અને ઢીમાગઢ ધરણીધર બનાસકાંઠામાં ભૂપતમાં ઢીમા ગામ છે તમે બધે કૃષ્ણની મૂર્તિ જોતા હશો તો ક્યાંક ભગવાનની નાથદ્વારામાં મૂર્તિ તમને અલગ દેખાય ક્યાંક દ્વારકામાં તમને અલગ દેખાય ક્યાંક ડાકોરમાં આવો તો ભગવાનની અલગ દેખાય એમ ઢીમાના પાદરમાં મૂછાળો ભગવાન કીધો છે એને એટલે કીધું કે ઉત્તરમાં અંબાજી આસન તો ઢીમાગઢ ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર હવે સાંભળજો રણના કાંઠે કરે રખોપા આજ પણ બોર્ડર ઉપર વયા જાઓ
હવે ભાઈ બંધ આટલા રહેવા દેવું ગાવ આટલા પૈસા રહેવા નવા બંડલની સ્મેલે બહુ સારી આવે. હા એ તો જેને બાપ દાદાના સીધા પૈસા આવી ગયા ને એ વાતું કરે રૂપિયા હાથનો મેલ છે એમ. બાકી મેલ હોય તો થોડી આ દુનિયા હવારમાં વેલી જાગીને કમાવા નીકળે. હા બાપુ હવે સાંભળજો આ સાધુડા ભગવા ધારીના તપ તો તમે જુઓ. આપણે આટલા બધા મંડપમાં સનાતનની વાતો કરીએ છીએ, શું કામ કરીએ છીએ? આયા આપણે વ્યાસપીઠ ઉપર સુપ્રસિદ્ધ રામચરિત્ર કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી દેરડી વાળાને એકવાર બાપુને તાળીઓથી વધાવી લ્યો. આપણને હારા એમના સુમધુર કંઠથી પધારો બાપુ. આ બાપુ બિરાજે છે. જય સિયારામ. આ બાપુ તમને આપણી રામાયણ જ્યાં છે 9 દીની છે, 9 દિવસની, એમાં બાપુ તમને એમના સુમધુર કંઠથી પૈપાન કરાવે છે. હજી એકવાર બે હાથ ઊંચા કરીને બાપુને તાળીઓથી વધાવી લ્યો. આ બધાએ આપણા ધર્મને ઉજાગર કર્યા છે. હા પધારો બાપુ. આદેશ સીધા આદેશ. પગે તો મારે તમને લાગવાનું હોય, તમારા આશીર્વાદ છે અમારા ઉપર. અને હવે સાંભળજો આયા આ સંતો બિરાજે છે એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. અને રણના કાંઠે આજ પણ આમાંથી કોઈ યુવાનો ન ગયા હોય તો કોક દીક જઈ આવજો. આપણે બહુ જાજી વાઘા બોર્ડર ન પુગાય તો કાઈ નહીં, બનાસકાંઠાની સુઈગામની બોર્ડર ઉપર કોક દીક જાજો, જ્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર છે. ઈ બોર્ડર ઉપર આજ પણ મેં મારી નજરે જોઈ છે, વાત તમારી સામે કરું. અને હજી કોક આમાંથી જાજો. BSF ના જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, આજ પણ BSF ના જવાનો હાથમાં ધૂપેલિયું લઈને માતાજીની આગળ આમ ધૂપેલિયું હાજર ફેરવતા હોય. ઓ ભૂપત મામા, મારો ડાયરો બનાસકાંઠાની બોર્ડર ઉપર નડેશ્વરી માતાજીનું મંદિર છે, ત્યાં ડાયરો મારો. હું વહેલો ગયેલો આરતીના દર્શન કરવા. તો એની આરતી કોણ ઉતારતા? આપણે બધા મંદિરમાં આરતી પૂજારી ઉતારે, સાધુ સંતો આરતી ઉતારે. પણ મેં મારી નજરે જોઈ વાત કરું, આ આરતી BSF ના જવાનો ઉતારતા, ધૂપેલિયા ઈ ફેરવતા. એટલે મેં આરતી પૂરી થઈ એટલે એમને પૂછ્યું તમે કેમ આરતી ઉતારો છો? તો ભૂપત મામા એ માણાએ બહુ સારો જવાબ આપ્યો. એ કે અમે એવું સાંભળ્યું છે આયા આવ્યા પછી, અમે તો આઉટ ઓફ સ્ટેટના બહારથી નોકરી કરવા આવ્યા, પણ અમે એવું સાંભળ્યું છે આયા કે એક દી જરૂર પડી પોતાની બેનની માટે થઈને જેદી 9 હરટનો ધણી રા નવગણ જેદી ઘોડા લઈને નીકળ્યો ને, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા. સિંધમાં પોતાની બેન જાહલને કેદ કરી હતી. અને જાહલ કોણ? કે દુનિયા જાકારો ધી અને રાખે નહીં ઘરમાં રાણ, તેથી માથા હાટે મૂલવે ઈ તો આયર તારા એંધાણ. મારા બાપની દીકરી કોની દીકરી? હું જાહલ છું, દેવાજ બોદરની દીકરી છું. મારા ભાઈને આવતા મોડું થાય ને તો મારી જીભ કરડીને ખોળિયું ખાલી કરી દઉં. અને તેથી નવગણે કીધું બા હે જગદંબા, હું ઘોડા લઈને નીકળ્યો અહીંથી, પણ મારાથી ન પુગાય, પણ મારી આબરૂ રાખજે. અને તેથી નવગણના ભાલા માથે માં ચકલી બનીને બેસી ગઈ. એ વાત મેં તમે બહુ સાંભળી. એ વાત મેં તમે બહુ સાંભળી કે નવગણના ભાલા માથે ચકલી બનીને માતાજી બેસી ગયા. આ વાતને વર્ષો થઈ ગયા. BSF ના જવાનો એમ કહેતા કે આ પ્રસંગ અમે સાંભળ્યો ને પછી એમને એવું લાગ્યું કે માતાજી સિવાય જગતમાં કાંઈ નથી. કદાચ ટાણું આવે ને પાકિસ્તાન આ બાજુ તોપના નાળસા ફેરવે અને અમારી તોપ માથે, અમારી બંદૂક માથે અમને ભરોસો છે કે આ ચકલી બનીને બેસી જાય, મૂળિયા ઉખેડી લઈ પાકિસ્તાનના, એટલે અમે ધુપેલિયા ફેરવી છીએ. એ જે ભરોસો હતો એટલે કીધું ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો. આજ પણ બિરાજે છે બનાસકાંઠામાં. ઈ જ બનાસકાંઠાની આ ઘટના હું તમને કહું. આ હનુમાનજી મહારાજ છે, ભલે આય બેઠા, ભલે જ્યાં જ્યાં તમારા ગામના પાદરમાં બેઠા એક જ હનુમાન છે. એના પાદરમાં બેઠા ઉપર ભરોસો રાખો તો ઈ જ હનુમાન ને બિરાજે છે. હવે સાંભળજો, વર્ષો પહેલા એક સાધુ નીકળેલા અને હાલતા 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 ફરતા 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 આજનું બનાસકાંઠાનું રાધનપુર. કયું રાધનપુર? મારા એક ડાયરેમાં તમે કદાચ યુટ્યુબ ના કે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો. રાધનપુરના MLA, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, અમારે લવિંગજી ઠાકોર રમતા હોય મારા ડાયરામાં. એવો પ્રેમાળ માણસ છે, ધારાસભ્ય છે, પણ મારો ડાયરો એ પટામાં ક્યાંય 100 કિલોમીટરમાં આવે એટલે ધારાસભ્યની લવિંગજીની રાગજીની બને નહીં. એ વિસ્તાર એટલે રાધનપુર. અને રાધનપુરના પાદરમાં ભગવાધારી સંત નીકળ્યા. સાંભળજો, આ ધરોહરમાં આપણે જીવીએ છીએ. વિષય હોય શ્રદ્ધાનો તો પુરાવાની જરૂર નથી. અને સાધુ નીકળ્યા અને એ આખું ગ્રાઉન્ડ હતું મોટું, જ્યાં નમાજ કરતા હતા બધા. એ ગ્રાઉન્ડમાં બેસી ગયા ધૂણો ધખાવીને. એટલે બધા આવીને કીધું કે બાપુ અહીંથી નીકળી જાઓ, એ બાપુ અહીંથી વયા જાઓ. પણ બાપુ થોડા એકના બે થાય, કારણ કે આ તો હિન્દુઓ શાલિગ્રામ ભગવાધારી સનાતન ધર્મને જેને ઉજાવળ કરેલો એવો સાધુડો, એવો બાવલિયો. બાપુ જ્ઞાની નથી. હવે સાંભળજો, એટલે બધાએ કીધું કે બાપુ આ મેદાન મૂકી દો, આ રાધનપુર ખાલી કરી દો, રાધનપુરમાંથી તમારી જોડીને ચીપિયાન જે કાંઈ હોય બધું લઈને નીકળી જાઓ.
એ કે ન જવાયથી. એ વખતે રાધનપુરમાં, જુનાગઢમાં, પાલનપુરમાં આ બધા નવાબી શાસનો હતા. અને રાધનપુરના નવાબને કોઈ કીધું કે બાપુ હિન્દુના સાધુ છે અને એટલા બધા અજડ બુદ્ધિના છે કે અમે બહુ મહેનત કરી પણ જાતા નથી અને જવામાં સમજતા નથી. કે તો કયો માણસોને હુકુમત ને કયો કે અહીંથી ઉઠાડી મૂકે. માણસો આવીને કીધું કે નવાબનું ફરમાન છે, નીકળી જાવ. પણ આ બાવો કોઈના બાપનું માને ખરો? એ કે નથી જવું. કોઈનો બાપનું ન માને, કોઈના બાપનું માને તો એ દેશનો બાવલીઓ થોડો કહેવાય. ન જવાયથી. હવે સાંભળજો, માણસોએ જઈને રાધનપુરના નવાબને કીધું કે બાપુ સાધુ આકરા પાણીએ છે, કોઈનું માનવા તૈયાર નથી ને આપણે તો એની સામે કઈ બોલાય નહીં, પણ તમે કયો રાજના માણસો મોકલો તો જો બાપુ નીકળે તો. અને રાજના માણસો બાગડતા 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 ઘોડાની પડગલી વાગી જ્યાં બાપુ બેઠા હતા ને રાજના માણસો રાધનપુરમાં. હજી મેદાન છે, હજી ગ્રાઉન્ડ છે અને હજી હનુમાન અહીંયા બેઠો છે. આ પ્રસંગ તમને કહું, સાંભળી લેજો. હનુમાનજીના ખોળે એ રાધનપુરના નવાબ પોતે આવ્યા. એને કીધું કે બાપુ નીકળી જાવ અહીંથી. કે ન જાવ. બાપુ નીકળી જાવ. કે ન જાવ. બાપુ હજી એક વાર કહું છું નીકળી જાવ. કે એક વાર કે 50 વાર કે અહીંથી ન જાવ. અને પછી બાપુને એમ થયું કે આને ખબર નહીં પડે એટલે રાધનપુરના નવાબને આપણા બાપુ બોલ્યા, સાધુ બોલ્યા, સંત બોલ્યા કે સાંભળી લ્યો, તમે જો મને નીકળવાની વાત કરતા હો અહીંથી રાધનપુર મેલી દેવાની તો શરત એક, અને એક શરત એવું અહીંથી નીકળી જાવ કે બાપુ તમારી એક નહીં બધી શરત કબૂલ છે પણ રાધનપુર મૂકી દો તમે. અને તેદી આ દેશનો સાધુડો, તેદી આ દેશનો બાવલિયો, સાંભળજો આપણો સનાતન ધર્મ અને હનુમાનજીની તાકાત કેવી છે વાત તમને કરી દઉં. એને એમ કીધું કે હું એક પથ્થર ઉપાડું મારા હાથમાં, એ પથ્થર હું ગ્રાઉન્ડમાં મૂકું મેદાનમાં, એ તમારી રાધનપુરની આખી સલ્તનતને કયો આંખો કરી દે તો અટાણે નીકળી જવાય છે. કીધું કાય બાપુને મંજૂર છે. અને આમ જ્યાં પાણો મૂક્યો એટલે રાધનપુરના નવાબે પોતાના માણસોને કીધું આ પથ્થર હટાવી લ્યો અહીંથી. 1 જણા 2 જણા 3 જણા 5 જણા 15 જણા ભેળા થયા પણ બાપુનો મૂકેલો જગદીશભાઈ પાણો આઘો ન થાય. આખી સલ્તનતની તાકાત લગાવી દીધી પણ એક મૂકેલો આ સાધુડાનો પાણો છે કોઈના બાપથી આઘો ન થાય. હવે સાંભળજો આ વાત. પછી નવાબ પગમાં પડીને એટલું કીધું બાપુ હવે તમે ઈ તો કયો તમે એવું કયું જાદુ કર્યું છે કે તમારો મૂકેલો આ એક ખોબામાં ઉપડે એવડો પાણો અમારાથી આઘો ન થાય? સાંભળજો, સત્ય ઘટના દંત કથાની વાત નથી. અને ઈ આજ પણ ઈ પથ્થર મૂક્યો, ઈ પથ્થર પછી એનાથી ન ગયો. ઈ આજ પણ હનુમાનજી તમે રાધનપુર કોક દીક જાઓ હજી હનુમાન બેઠો છે. બેહારવા વાળા કોણ? પ્રેમદા બાપુ ગોદડિયાનું નામ હતું. આજે ગોદડિયા આશ્રમ છે. એ પ્રેમદા બાપુ ગોદડિયાએ પાણો મૂકી અને હનુમાન બેહાર્યો. આજે સિંદૂર ચોપડેલો હનુમાન હજી બેઠો છે. પછી તો રાજાશાહી વહી ગઈ, લોકશાહી આવી ગઈ પણ મારો હનુમાન તો હજી બેઠો છે. એટલે કીધું હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. એમ વિશ્વાસ હોય તો આજ પણ તમારા મારા ખોડેલા ભગવતીના ખોડેલા ખણિયા કોઈ દી આઘા થયા હોય એવો દાખલો નથી આયા. અને એવા હનુમાનજીને યાદ કરવા છે. અને હમણાં 1-2 દિવસમાં આમ તો હનુમાનજી જયંતિ પણ આવે છે ત્યારે હનુમાન ચાલીસાની 2 કડી તમારી સામે મૂકું આયા. મને તાળીઓનો સાથ આપજો આળા ન થતી હોય તો. અને વધારે જમી લીધું હોય ને આળા થતી હોય તો મારા ગળાના આમ પરાણે પાડતાય નહીં. પણ કેવો છે હનુમાનજી મહારાજ? તો જાય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જાય કપીસ તિહુલો કે ઉજાગર. हे रामदूत यदुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमत के संगी. और कंचन वरण विराज सुबेसा, कान में कुंडल कुंजित केसा, कान में कुंडल कुंजित केसा. और हाथ वज्र और ध्वजा विराजे, कांधे मुक्त जनेऊ साजे. और शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, तेज प्रताप महाजगवंदन. राम काज करिवे को यादुर. जय जय
सियाराम। अरे प्रभु चरित सुनवे को रसिया, राम लखन सीता मन बसिया, राम लखन सीता मन बसिया। आई सूक्ष्म रूप धारी सिंह दिखावा, विकट रूप धारी लंका जलावा। और भीम रूप धरि असुर सहारे, रामचंद्र के काज सवारे। आए लाए सजीवन लखन जिलाए, श्री रघुबीर हर सूर लाए। रघुपति किन्हीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत संभाई, तुम मम प्रिय भरत संभाई। जय जय सिया राम। सहस्त्र बदन तुम रहो जस गावे, अस कहि श्रीपति कंठ लगावे। पर संकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। गोविंद ना कही सका दे। तुम उपकार सुग्रीव को किन्हा, राम मिलाए राजपद दीना, राम मिलाए राजपद दीना। आज तुम्हारा मंत्र विभीषण माने, लंकेश्वर भाई सब जग जाने। भानु मिलियो ताहि मधुर फल जानू, मिलियो ताहि मधुर फल जानू। और पग मुद्रिका मिल मुख माई, जल धिलांग गई अचरज नाई। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे देते। आगना बिनु पैसारे, सब सुख ले तुम्हारी तरना, तुम रक्षक का हूँ को डरना। अरे आपन तेज सहारो आपे, तीनों लोक जा आंख से कांपे। अरे भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत वीरा। अरे संकट से हनुमान छुड़ावे, मन ब्रह्म कटम ध्यान डोलावे। राजा इनके काज सकल तुम ताजा। और मनोरथ जो कोई लावे, सोयम जीवन फल पावे, सोयमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारो, है प्रसिद्ध जगत उजियारो। जय जय सिया राम। तुम्हारो है प्रसिद्ध जगत उजियारो। और साधु संत के तुम रखवारे, सुर निकंदन राम दुलारे। अष्ट शस्त्र नवनिधि के दाता, असबर दीन जानकी माता। रसायन तुमरे पासा, सदा रहो रघुपति के दासा, सदा रहो रघुपति के दासा। आज तुम्हारो भजन राम को भावे, जन्म जन्म के दुख विसरावे।
जन्म हरि भक्त कहाई, जहाँ जन्म हरि भक्त कहाई। जय जय सिया राम। और देवता जी दन धरिए, हनुमंत से सरु सरु फुकराइए। और संकट कटे मटे सब पीरा, जो सुमिरे हनुमंत बलवीरा, जो सुमिरे हनुमंत बलवीरा। आई जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सतबार पाठ कर कोई, छूट ही बंदी महासुख होई, छूट ही बंदी महासुख होई। जो ये पढ़े हनुमान चालीसा, होई सीधी साखी गवरीसा। तुलसीदास सदा हर चेहरा, कीजे नारद दई में डेरा, कीजे नारद दई में डेरा। पवन तनय संकट हरण, अनमंगल मंगल मूर्ति रूप। पण राम लखन सीता सहित, ए मारा हृदय मां बसो सुरभूप। તમને કરું સાંભળું જો, કેવી છે આપણે આ ભૂમિ। આ મને પાછી આ ટેવ પડી ગઈ છે વાત સાંભળું જો, સાંભળવા તમે બધા મળ્યા છો આયા, પણ સાંભળું જો હવે અશોકભાઈ। કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું। આ શરૂઆતમાં જ પડકારા કર્યા, હવે કેમ પાણીમાં બેહી ગયા એ સમજાતું નથી। આ એક જણો દવાખાને દવા લેવા ગયો, તો એને ડોક્ટરે કીધું કે તમારા કેટલા વર્ષ થયા, કે મારા 55 વર્ષ થયા। પછી એને ડોક્ટરની દવા ફાવી ગઈ, ભૂપતમામાં એને 15 વર્ષ સુધી દવા લીધી। અશોકભાઈ 15 વર્ષ એક ધારી દવા લીધી। પછી ઓલા મેડમ જે કેસ લખતા હતા ને પૂછે કે દાદા ઉંમર કેટલી થઈ? 55 વર્ષ। એ કે દાદા તમે દવા લેવા આવો એને 15 વર્ષ થઈ ગયા। એ કે આદમીની જીભાનની કિંમત હોય, એકવાર બોલાઈ ગયું, હવે મારાથી બીજું થોડું બોલાય, એમ કરીને 55 રાખ્યા। ઠેઠ મરવા પડ્યા ત્યાં સુધી 55 જ લખાવી। એમ પડકારો તો આપણા બાપુજીનો આગવો છે, એમાં થોડી કોઈની ભાગીદારી હોય યાર। હા, પૈસા ઓછા વધુ હોય તો હાલે કદાચ, હાલો આપણા ગણથી। પણ મને બહુ સારી વાત કરી, સેવાનું કામ કરે છે, ગૌશાળાનું। આ બધી સેવાના રામજીભાઈને એકવાર જોરદાર થાળીઓથી વધાવી લ્યો। આ જેને જેને સેવા કરી છે એ બધાને ફળ મળ્યા છે આયા। જેને જેને સેવા કરી છે બધાના ફળ ભગવાને કોઈના ઋણ માથે રાખ્યા હોય એવો દાખલો નથી આયા। ત્યારે મને શિવાજીના હાલડાની બે કડી યાદ આવે, પછી પ્રસંગ આઈથી તમને ખવાય કે જીયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવા બાળ રે, જીજાબાઈ ને આવા બાળ। જીજાબાઈ ને આવા બાલુડા ને માત હિચોળે, ધણણ ડુંગરા ઢોલે, શિવાજી ને નીંદર્યું નાવે, માતા જીજાબાઈ ઝુલાવે।
શિવ રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીને સાંભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત આ દુબઈ માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી ગઢની બોલ્યા મારે લોલ માતાજી તારો ગરબોજા કમજોર ઘૂમે ગઢની બોલ પાવા ગઢની બોલ મારે પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે યાદ આ ભારત વર્ષના સંસ્કાર બોલ્યા છે ઝવેરચંદ મેઘાણીએ લખ્યું એક બાળકને હિંચકો આગતા આગતા પોતાની જનેતા એમ કે ઔરંગઝેબની સામે તારે લડવાનું છે શિવાજી આ બધાય આનંદ કરવા હોય તો કરી લેજે હવે તારા માટે આ દિવસો પાછા નહીં આવે તને મુઠ્ઠી જાર ખાવા મળે તો ભલે ન મળે તો ભલે મેઘાણી એમ કહેતા કે આ કરવાની જરૂર છે અટાણ જેવું નથી અટાણે તો નિહાળે છોકરા જાય છોકરાને આપણે સમજાવવા પડે મારા દીકરા માસ્તરને પાટીયું મારીને પાછા આવે હવે સાંભળજો શિવાજીના પોતાની જનેતા એમ કહે છે કે માના ઉદરમાં બાળકો જેને હાલડાના ફૈપાન કર્યા હોય સાંભળજો આ શું કીધું કડીમાં પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે યાદ ઘૂઘરા ધાવાણ પોપટ લાકડી ફેરવી લેજે યાદ રે શિવા ફેરવી લેજે યાદ રણ ભેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા રેશે નય રણ ભેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા આવી કે રાધાને શ્યામ મળી જાશે રાધાને શ્યામ મળી તું જો તારા મનને રાધા માનતી હો તો હું શ્યામ છું આ ઘણા રાધાને વહેમમાં છે એટલા માટે હું કહું તું જો તારા મનને રાધા જ માનતી હો તો હું શ્યામ છું પણ અશોકભાઈ તારો ઈશારો ન મળે હું મર્યાદા પુરુષોત્તમ રામ છું અને જો ઈશારો મળે તો आंख से आंख मिली तो दिल खो बैठे, आंख से आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे। ये
प्रीतम ने प्रीत मળી જાશે તુજો આજ પ્રીતમ ને પ્રીત મળી જાશે રાધા ને શ્યામ મળી જાશે તુજો રાધા ને શ્યામ મળી વગાડ વગાડ ધીંગાણે જેના ધોડું રે ધીંગાણે જેના માથુડામ હાણે જેવા ધોડું ધીંગાણે જેના માથુડામ હાણે જેનો પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી તાવું ઘડવૈયા મારે ઠાકુરજી નથી તાવું જગન જાપથી મારે નથી રે ખોડાવું ઓમ હવન કે બોલ્યા જગન જાપથી મારે નથી રે ખોડાવું બેટુડે બાપના મોઢાનો ભાડ્યા એવા બેટડે બાપના મોઢાનો ભાડ્યા એના ઉમળા હાથેથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નથી તાવું ઘડવૈયા મારે ઠાકુરજી નથી તાવું गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मान थी नाऊ गंगा जी के बोली जमुना जी ना मारे नीर गंगा मान थी नाऊ नमती आजे नमती आजे ओली नमणी भी जोगणना नमती आजे ओली नमणी भी जोगणना ऊनाया हुड़े मार नाऊ रे घड़वैया मारे ठाकुर जी नथी थाऊ घड़वैया मारे ठाकुर जी नथी थाऊ जय जय सियाराम दुनिया भुला दूंगा तेरी चाहत में तो दुश्मन जमाना हमें ना भुलाना वो दुश्मन जमाना हमें ना भुलाना मैं खुद को मिटा दूंगा तेरी चाहत में
मैं दुनिया भुला दूंगा। મારા બધા ડાયરામાં તમે સાંભળો છો આલડા, પણ હવે નવું ગીત તમને સંભળાવવું છે. ભારત માના બેટકા કેવા ટેકા દી આપને એવા. એટલે હવે બધાય આ દુબઈ થી પણ મહેમાન ઘણા બધા મને કીધું અશોકભાઈ એમના મિત્ર છે આયા, એટલે મારે હાવ નવું ગીત તમને સંભળાવવું છે. એટલે તમને મજા ઓલું તો હવે આ ધડ ધીંગાણા નહીં તો તમે કાયમ ડાયરામાં આપણે સાંભળતા હોય બોલતા હોય, એટલે પણ ભારતને જરૂર પડી જ્યારે તેથી માતૃભૂમિ માટે જેને પોતાના પ્રાણની આહુતિ દઈ દીધી હોય એક પ્રસંગ યુવાનો બેઠા છે એટલે કહી દો આયા. હવે એક બાજુ આવો પછી અહીંથી ગાવ છું ત્યારે આવો પ્રસંગ મારે કેવો છે પેલા, પછી ગીત ગાવ ને તમને મજા આવે. હા થોડી વાર રહી જાઓ, પછી તમે તમારે જેટલો માલ છે એટલો બધો આવવા જોઈએ. મારે જરૂર છે ને ગૌશાળાની જરૂર છે, એટલે તો હું કહું છું જગદીશભાઈ માલ હે તો મોહબ્બત હે યાર. અને તમે નક્કી કરજો ગમે એટલા બ્યુટી પાર્લર બદલાવી નાખો ને કોઈ દી વ્હાઇટનેસ નહીં આવે. આ પૈસા આવે ને મારું બેટું ઓટોમેટિક બધું આવી જાય. કેટલાય કાળિયા ધોળિયા થઈ ગયા. બાકી ગમે એટલા બ્યુટી પાર્લર બદલાવી મરી જાવ અશોકભાઈ, ખબર નહીં આમાં શું આપ્યું છે ખબર નથી પડતી યાર. પણ હવે સાંભળજો બધા સમજદાર છો યુવાનો માટે આ પ્રસંગ કહી દો યાર કે અટાણે આપણે કોઈ સિરિયલ જોતા હોય કોઈ મૂવી જોતા હોય તો આપણા રિમોટ હાથમાં રાખવું પડે. બેન બાજુ બેઠી હોય, આપણી માં બેઠી હોય, આપણે ભાભી બાજુ કોઈ પણ આપણા પરિવારના મેમ્બર કોઈ પણ બેઠા હોય તો આપણે રિમોટ હાથમાં રાખીએ. શું કામ? કે એમાં કોઈ એવું ચિત્ર કોઈ એવો સીન આવે તો આપણે આગળ પાછળ કરી નાખીએ અને કાં તો બંધ કરી દેવું પડે. એવા અટાણે મૂવી કે સિરિયલો બધે આવી ગયા છે. પણ મેઘાણીને કોઈ એટલું કીધેલું મેઘાણી ડાયરો એટલે શું? હવે બધા જેટલા બેઠા છો એટલે શાંતિથી સાંભળજો ડાયરો એટલે શું. એટલે મેઘાણીએ જવાબ આપ્યો, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી એટલે રાષ્ટ્રીય શાયર, એને જવાબ આપ્યો ઈ કે એક અભણ માણા બોલતો હોય અને ભણેલો સાંભળે એનું નામ ડાયરો. એક નાનું એવું ગામડું બોલે પંખીના માળા જેવું અને મોટું મહાનગર મોટું શહેર સાંભળે એનું નામ ડાયરો. અને એથી આગળ કે ભાઈ ને બેન ભેળા બેન સાંભળે, માને દીકરો ભેળા બેન સાંભળે, બાપને દીકરીને ભેળા બેન સાંભળે ને આનું નામ ડાયરો. ડાયરો એટલે બીજું કાંઈ નહીં, આનું નામ જ ડાયરો, ભેળા બેન સાંભળે. એવો એક પ્રસંગ મને ગમે છે. આજના ભારત વર્ષના યુવાનો માટે કોઈ આપણને બોલિવૂડનો સારું મૂવી બનાવવા વાળા હીરાને આપણે લાઈક કરતા, કોઈ હિરોઈન કોઈને ગમતી હોય, ઘણા એવા છે એને હિરોઈન ગમે છે. આપણે થોડી ના પડે ન ગમાડતા એમ. આ તો ભારતને સ્વતંત્રતા મળેલી છે, 1948 દેશ આઝાદ થઈ ગયો. પણ હવે સાંભળજો, આ દેશ માટે હું જેને મળ્યો છું, જેને મળીને વાત કરી છે વાત હું તમારી સામે કરું. ચંદ્રશેખર સીતારામ તિવારી નામનો એક ક્રાંતિકારી જેનું નામ હતું આઝાદ હું આઝાદ રહેગા. આ પ્રતિજ્ઞા લેવા વાળો માણસ, હું આઝાદ છું, આઝાદ હું ઓર આઝાદ રહુંગા, આવું બોલવા વાળો એનું નામ હતું ચંદ્રશેખર સીતારામ તિવારી. એની સીધી લીટીની વારસદાર એટલે સીધી લીટી એની પેઢી આલી આવે એના દીકરા એના દીકરા એના દીકરા એના દીકરા એના દીકરાની 9મી પેઢી અમિત આઝાદ અટાણે છે. હવે પૈસા થોડાક રહેવા જોઈએ, ક્યાંય નથી જવાના, તમે અમારી ઉપર ભરોસો રાખો. હા વિશ્વાસ મૂકી દો, ભલા માણા ક્યાંય નહીં જાય. હજી તો બાકી છે, નંબર પડે છે, ફિલ્મ આખું બાકી છે. પતંગા ના સમજે કદી અને અગર સમજે તો એને કહી દેજો દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. એવા માણાથી દૂર રહેવું, નજીક કેનાથી રહેવું? જે સજ્જન હોય, સારી સલાહ આપે. ભૂપત મામા પછી ગામની ચૂંટણી આવે ને મારા બેટા મોભારાના નળિયા વેસાવી નાખે, આના છેટા રહેજો. આ ઈ પાછા એમ કે લડી લેવું છે, ઈ બે બાજુથી ભજીયા ખાઈ આવે. બે જણા સરપંચમાં ઉભા રહ્યા હોય ને, બે પક્ષ હોય સરપંચની ચૂંટણીમાં, એટલે ઈ પાછા બેન ને ભજીયા ખાવા વ્યા જાય, પાછા બે ને કહેતા આવે લડી લેવું પડે. હો હવે આ ક્યાં સુધી આપણે આમ નામ રહેવું? આવા માણાથી સેટા રહેજો. સમજદાર માણસ હોય, સજ્જન માણા હોય, તમે એક કામ ખોટું કરો, તમારી વાત ખોટી થાય અને તમને ઉભા રાખી દે કે રહેવા દે, આ નથી કરવાનું. આવા માણાથી રહેજો. શું કામ? સજ્જન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, અને જંગમાં જીત દે માં ભવાની. એવા સજ્જનની યારે ભાઈબંધી કરાવજે જે અમને સાચી સલાહ આપે. પછી હું પડદાની વાહે પીતો હોય ને તમને એમ કહું વ્યસનથી દૂર રહેજો, તો મારો બોલવાનો હક નથી. પણ હું નો વ્યસન કરતો હોય તો આજના યુવાનોને એટલું કહ્યું વ્યસનથી દૂર રહેજો. શું કામ? પહેલા પરિવાર બરબાદ થાય અને પછી આપણું ગુજરાત બરબાદ થાય અને પછી આખું ભારત બરબાદ થાય. એટલે વ્યસન કરતા હોય તો એનાથી દૂર રહેજો. કારણ કે વ્યસન છે ને આ દેશને ખોખલો કરી નાખે છે. અટાણે તમને નહીં સમજાય. આ દેશનો યુવાન અટાણે એક 5 વર્ષના 25 વર્ષના આમાં જેટલા બેઠા છે, જેટલા ડાયરો સાંભળે છે, આમાંથી કોઈક સીએમ બને. આ તો ભાગ્યની વાત છે. આમાંથી કોઈક સીએમ બને, આમાંથી કોઈક પીએમ બને, આમાંથી કોઈ કલેક્ટર બને, કોઈ એસપી બને, કોઈ ડીવાયએસપી બને. આમાંથી કોણ શું બનવાનું કોઈને ખબર નથી. એટલે કહું છું કે વ્યસનથી દૂર રહેજો. કારણ કે વ્યસન નહીં હોય ને, હું કાયમ કહું છું, નથી કરતો એટલે કહું છું.
અને કોઈ જો પકડી દો તો જાહેરમાં બોલવાનું બંધ કરી દેશે અહીંથી. નથી કરતો એટલે તમને દાવા સાથે કહું આજનો યુવાન 22 વર્ષનો થાય. હું જોઉં છું, તમે જોતા હશો, અટાણે સિગરેટો એટલી પીવાય છે, એમડી એટલા લેવાય છે, જ્યાં જ્યાં આપણી સરકાર ઘણા પ્રયત્નો કરે છે આને ડામવા માટેના, છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને આવા જોવા મળે છે. 22 વર્ષનો દીકરો જુવાન થાય ને એ મા બાપે એને મોટો કર્યો હોય. શું કામ? કે મારો દીકરો મોટો થઈ જાય ને પછી મને ટેકો આપે, કામમાં ટેકો આપે, ભણી ગણીને આગળ જાય, જીવનમાં કાંઈક કરે. અને એ જ દીકરા 22 વર્ષના થઈને વ્યસનમાં ડૂબી જાય ને પછી મા બાપની આશાનો સૂરજ ઉગતો નથી, હાથમી જાય છે. એટલે હું કહું છું વ્યસન મૂકી દેજો. વ્યસન કરતા નહીં. વ્યસનથી જેટલા દૂર હોય એના પરિવાર તમે 5-10 વર્ષ પછી જોજો આગળ હશે, કોઈ દી પાછળ નહીં. શું કામ? કે વ્યસન જીવનમાં ક્યારેય માણસને આગળ નથી લઈ જતું. અને એવો એક પ્રસંગ મને યાદ આવે, વ્યસન કેવું કરાય. તો એ અમિત આઝાદે મને કરેલી વાત હું તમને વાત કરું કે મારા બાપનો બાપ, એનોય બાપ, એનોય બાપ, એનોય બાપ, મારી 9મી પેઢીએ ચંદ્રશેખર સીતારામ તિવારી. અને હું અમદાવાદમાં જગદીશભાઈ માણસને રૂબરૂ મળેલો, 2-5 કલાક એની આગળ બેહીને મેં વાતું સાંભળી. મને તો અટાણ સુધી એમ હતું કે રાજ્યગુરુ સુખદેવ, ભગતસિંહ આ બધા ફાંસીના માચડે ચડ્યા. ભારત માટે કહું છું, યુવાનો માટે. ભારતને આઝાદી મળી અંગ્રેજોના ગુલામીમાં દેશ હતો, જ્યારે 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને પહેલો વહેલો વેપાર ચાનો કર્યો. અંગ્રેજોને ખબર પડી ગઈ ભારતમાં ખૂટલ બહુ જાજા છે, સાલું એકને પૈસા આપો ને તો બીજો ધાડ દઈને લોકેશન આપી દે. આ ખબર પડી ગઈ એમને. આ ખબર પડીને એનો લાભ લીધો. એટલે હું કહું છું કે હિન્દુ બનવાની જરૂર છે. એક લાકડીને બધાય તોડી નાખે પણ બધાય ભેળા હશે ને, બધાય સમાજ જો સાથે મળીને ઊભા હશે ને, કોઈ એક જ્ઞાતિ નહીં, બધી જ્ઞાતિ જો આમ ભેળી હશે તો કોઈના બાપની તેવડ નથી કે એમાંથી ફાડો પાડી શકે કે એને નોખા પાડી શકે. એટલે આ વાત કરું છું. વાંચ્યા પછી તમને હવે સાંભળજો. એ અમિત આઝાદે કીધું કે 1 નહીં, 2 નહીં, 3 નહીં, ટોટલ 7,32,000 ક્રાંતિકારીઓ મર્યા ને તઈ ભારતને આઝાદી મળી છે. આપણને 5-15 ના મોઢે આવડે ખાલી કેટલા ક્રાંતિકારીઓ હતા. હું પરફેક્ટ આંકડો આપું, 7,32,000 ક્રાંતિઓ મર્યા, ક્રાંતિકારીઓ. તેથી આ ભારત આઝાદ બન્યો છે. ભારત એમનામ આઝાદ નથી બન્યો. પહેલો વિપ્લવ 1857 નો વિપ્લવ. અને વિપ્લવ નિષ્ફળ ગયો. આમાંથી ભણેલા હશે એને ખબર છે. પહેલો વિપ્લવ જ્યારે નિષ્ફળ ગયો, અંગ્રેજોની હાહને રોકી દીધા, શ્વાસ રોકી દીધા, અને એક હાથમાં નહીં 2 હાથમાં તરવાર લઈને લડવા ઊભી રહી ગઈ હતી. ઝાંસી વાલી રાની થી, વો ઝાંસી વાલી રાની થી. એક લક્ષ્મીબાઈ ઊભી રહી ગઈ અને અંગ્રેજોની હુકુમત ઊભી રાખી દીધી આખી. એથી આગળ જાઓ તો ચિત્તોડગઢના રોડ ઉપર તમે રાજસ્થાન જાઓ ને, પૂરીબાઈનું ટેચ્યુ આવે. એવી જ એવી જ વિરાંગના, એવી જગદંબા જેવી દીકરી કે ટાણું આવ્યું તેથી હાથમાં તરવાર લઈને ઊભી રહી ગઈ. આજે પૂરીબાઈનું ટેચ્યુ છે રાજસ્થાનમાં. ઉદયપુરથી તમે ચિત્તોડગઢનો રોડ પકડો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર એક જબરજસ્ત મોટું પૂરીબાઈનું ટેચ્યુ છે. કોક દી નીકળો તો જોતા જાજો ને. એ પૂરીબાઈ પણ એવી જગદંબા જેવી દીકરી. નીથી આગળ કહું તો 22 વર્ષની દીકરી એમપીમાં મધ્યપ્રદેશના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી, એને 2 હાથમાં તરવાર્યું લઈ અને અંગ્રેજોની હુકુમત ઊભી રાખી દીધી. એનું નામ તો કે એનું નામ ભીમાબાઈ હતું. અટાણે કોક ઇન્દોરમાં જાવ તો હજી ભીમાબાઈનું ટેચ્યુ ન્યા ઊભું છે, જોતા આવજો. અને હવે સાંભળજો, આ વાત હું તમને કરું. ચંદ્રશેખર આઝાદ એક નહીં, જેને કાકોરી રેલવેની લૂંટ કરી હતી. હવે સાંભળજો, બધા યુવાનો છે. એ લૂંટ કરી. શું કામ લૂંટ કરી? કે ભારતને હથિયારની જરૂર હતી, ભારતને પૈસાની જરૂર હતી. ક્રાંતિકારીઓ આગળ પૈસા નહોતા. પૈસા વગર કેમ લડવું અંગ્રેજો સામે? અંગ્રેજો આગળ તો એવા હથિયારો હતા, કેમ એને ડામમાં? અને એમાં કાકોરી રેલવેની લૂંટ થઈ. ચંદ્રશેખર આઝાદ વોન્ટેડ થઈ ગયા. અને પછી એક ભાઈબંધ, એનો બહુ વર્ષો જૂનો ભાઈબંધ હજારી પ્રસાદ એનું નામ, એ ધીરા ધીરા ડગલા દેતો આઝાદને મળવા આવે છે. એને કોઈને કીધું કે મારે ચંદ્રશેખર આઝાદને મળવું છે, મારે ગીત સંભળાવવું છે. એ પહેલા તમને ક્રાંતિકારીની વાત કહી દઉં. મારે એકવાર ચંદ્રશેખર આઝાદને મળવું છે. એટલે કોઈ કીધું કે આઝાદ તમને નહીં મળે. કેમ? કે એ તો ક્રાંતિકારી મરજીવાનું ટોળું છે, અંગ્રેજોને ડામવા બેઠા છે. એ તો કામ મરી જાય તેથી એનું મળદું હાથમાં આવે, બાકી જીવતા તમને નહીં મળે. એ કે એને એટલું તો કયો તારો નાનપણનો ભાઈબંધ તને મળવા આવ્યો છે. સાંભળજો ક્રાંતિકારીની કરુણતા કેવી હતી. અમિત આઝાદે કરેલી વાત તમને કરું. એ પોતાનો નાનપણનો ભાઈબંધ, એક નાનપણનો ભાઈબંધ જેથી દ્વારકાના પાદરમાં આવીને ઉભો રહ્યો અને કૃષ્ણ પરમાત્માને કોઈ કીધું કે તમારો ભાઈબંધ આવ્યો, શું નામ છે? કે સુદામા છે. સાંભળજો, દ્વારકા વાળા લેવલ નથી માપ્યા, અટાણે સાલા લેવલ માપવા વાળા ભાઈબંધ થઈ ગયા. BMW વાળો હોય એનો ભાઈબંધ પાછો મર્સિડીઝ વાળો હોય, એનો ભાઈબંધ પાછો રેન્જ રોવર વાળો હોય. એમ નહીં, હોનાની નગરીનો રાજા દ્વારકા વાળો સુદામાને જોઈને રહર આહુડે રોયો છે તેથી. શું કામ? કે મારો ભાઈબંધ આટલો ગરીબને મને આટલી મોડી ખબર પડી. આ ભાઈબંધી, આ મિત્રતા. એટલે કીધું એને મોરારીની પાસે કાઈનો માગ્યું ધન ધન તારી ધારણા. અશોકભાઈ આવા ભાઈબંધ હતા જેને કાઈ લેવાની આશા નથી રાખી અને એને કાઈ લીધું નથી. હવે સાંભળજો, પછી એને કીધું કે એકવાર મને ચંદ્રશેખરને મળાવો ને. આ બધાય ક્રાંતિકારીઓ વોન્ટેડ હતા અંગ્રેજો સામે, લડાઈ હાલતી હતી.
અને એમાં કોઈને એમ થયું કદાચ એનો નાનપણનો ભાઈબંધ હોય તો, એટલે ચંદ્રશેખરને જઈને કીધું કે તારો નાનપણનો ભાઈબંધ છે, એનું નામ હજારી પ્રસાદ છે, તને મળવા આવ્યો છે. ચંદ્રશેખરે કીધું કે આ ભાઈબંધ તો છે મારો, પણ એની યારે બીજું કઈ ડગો નથી ને, કે ના એને મળવું છે તને તો બોલાવો એને. ચંદ્રશેખર આઝાદ, આપણો ક્રાંતિકારી રાજ્યગુરુ સુખદેવ, ચંદ્રશેખર, સુભાષચંદ્ર બોઝ, આ બધા જે ક્રાંતિકારીઓ હતા એમાંનો ચંદ્રશેખર સીતારામ તિવારી. અને એને કીધું બોલાવો મારા ભાઈબંધને. વાત સાંભળજો, આ ભાઈબંધ આવ્યો મળવા, રામ રામ કર્યા, જે કાંઈ હર હર મહાદેવ કર્યા, બેઠા અડધી કલાક થઈ ગઈ, ખબર અંતર પૂછ્યા. ચંદ્રશેખરને એટલું કીધું કે આઝાદજી, એને પંડિતજી કહેતા હતા, હે પંડિત, તારા મા બાપ ને તારી બહુ જરૂર છે, અને હું એકવાર તને મળવા માટે આવ્યો છું ચંદ્રશેખર, એકવાર તારા મા બાપ ને મળી લે, પછી વાત પૂરી થઈ જાય, પછી તારે જીવવું મરવું એ ફેસલો તું કરજે. પણ તારા મા બાપે સમાચાર મોકલ્યા છે, મારા આઝાદ ને કયો ને એકવાર મને મળવા આવે. અટાણે આપણો 22 વર્ષનો 25 વર્ષનો દીકરો વિદેશમાં ફરવા ગયો હોય અને 5-15 દી થાય ને તો આપણું જીવ અધર થઈ જાય, કેમ મોડું થયું, કેમ ફ્લાઇટ નું આવી, કેમ આમ થઈ ગયું, કેમ તેમ થઈ ગયું. હવે સાંભળજો, 5 દી 15 દી આપણો દીકરો ફરવા જાય, જો આપણો જીવ અધર થઈ જતો હોય તો આ મા બાપને લાખ લાખ સલામ કરવા પડે, જેને હિન્દુસ્તાન માટે મોતના ખાપણ બાંધી લીધા, મોઢા કફન બાંધી લીધા. અને એટલું કીધું એકવાર મળવા આવ્યું ને. સાંભળજો આઝાદનો જવાબ કેવો હતો. એ કે વાત તો તારી બહુ સાચી છે, મારા મા બાપને મારી જરૂર છે, પણ સાંભળી લે, હાથમાં પિસ્તલ હતી, એમાંથી 2 ગોળી કાઢી, અને 2 ગોળી કાઢી અને પોતાનો ભાઈબંધ આવ્યો હતો એની જમણા હાથની હથેળીમાં 2 ગોળીઓ મૂકી દીધી. એટલે આને એમ કીધું કે પૈસાની જરૂર છે, એને તારે મળવાની જરૂર છે, આ ગોળીઓની ક્યાં જરૂર હતી. તેથી ચંદ્રશેખર સીતારામ તિવારી, ચંદ્રશેખર આઝાદ બોલ્યા કે હવે સાંભળી લે, મારા મા બાપને જઈને એટલું કહેજે કે તારા દીકરા આગળ આની સિવાય બીજું કાંઈ નથી, અને જેટલી જરૂર મારા મા બાપને છે, જેટલી જરૂર મારી જનેતાને મારા બાપને છે, એથી જાજી જરૂર તો મારા માદરે વતન હિન્દુસ્તાનને છે. એટલે હવે હું પાછો નહીં આવું, અને આવું ને તો મારી લાશ આવશે મારા ઘરના આંગણે, બાકી ચંદ્રશેખર પાછો નહીં આવે. હવે મારી લાશ આવે, કહી દેજે મારા બાપને 1 રૂપિયો નો આપ્યો. 2 ગોળી ખાલી મોકલી. આ આવી અને હજારી પ્રસાદનો નાનપણનો ભાઈબંધ અમિત આઝાદે મને કરેલી આ વાત, અને ઈ પોતાના મા બાપના હાથમાં કીધું કે આ ગોળીઓ મોકલી છે, પૈસા નું આપ્યા, કા કે પૈસા હતા જ નહીં, અને જે પૈસા છે ને એ દેશ માટે વાપરવાના છે, આવું કીધું. અને તેથી 2 મા બાપની આંખમાંથી હરખના આહુડા પડતા હતા કે અમારી, અને એની માએ કીધું ભલે મેં દીકરો જણ્યો, પણ આજ મને પરો થાય છે કે હવે માતૃભૂમિનો રંગ લાગી ગયો છે. શું કામ કે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુએ કાતિલ में. હવે મને ખબર પડી ગઈ કે અંગ્રેજો જાજો ટાઈમ હિન્દુસ્તાનમાં નહીં રહે, કારણ કે મારા ભગત જેવા કે મારા ચંદ્રશેખર આઝાદ જેવા હજારો દીકરા મરવા માટે તૈયાર થાય તો ગોરિયાઓની તાકાત નથી હિન્દુસ્તાનમાં પગ રાખી શકે. આનો નશો રાખજો, આવો જો નશો રાખો, આ ક્રાંતિકારીને યાદ રાખજો. 23 માર્ચના હરેક ડાયરામાં બોલ્યો છું કે આ ક્રાંતિકારીના બલિદાન ભૂલી ન જવાય. આ બધા બલિદાનને આપણે યાદ રાખવાના છે. એના માટેનું આ ગીત હું તમારી સામે ગાઉં છું. ભારત માના બેટડા કેવા, ટેકા દી આપને એવા, જેને આપને ટેકા દઈ દીધા. આપ જો ખડેડી રેઠો પડી જાય તો ટેકો આપી દે એવી દીકરીઓ જન્મી આયા. મેં મહારાણી લક્ષ્મીબાઈ ની વાત કરી, એને ટેકા દઈ દીધા આપને. ચંદ્રશેખર જેવા એક એક કડીમાં એક એક પ્રસંગ બોલું છું, એ સાંભળજો કેવા હતા ભારતના દીકરા. ભારત માના બેટડા કેવા, ટેકા દીએ આપને એવા. સિયારામ. જુલમ શાસન અંગ્રેજ નું એવું દેશને દીધાય ડામ.
શાસન અંગ્રેજનું એવું દેશને દીધા રાજગુરુ સુખદેવ તો જાગ્યા રાજગુરુ સુખદેવ તો જાગ્યા ભેળું ભગતનું નામ ભારતમાં નામ ભારતમાં બેટડા કેવા એકાદી આપને એવા ભારતમાં બેટડા કેવા એકાદી આપને એવા મેવાડી ભૂપયા મારો નમિયો નહીં તલવાર મર્દ મેવાડી ભૂપયા મારો નમિયો નહીં તલવાર હલ્દી ઘાટી વારણા લેતી ઘાટી વારણા લેતી હિંદ નો રાખણહાર ભારતમાં બેટડા કેવા એકાદી આપને એવા ભારતમાં બેટડા કેવા એકાદી આપને એવા ધર્મ હિન્દુ નો ડુબાડવા માટે આવ્યો ઔરંગઝેબ ધર્મ હિન્દુ નો ડુબાડવા માટે આવ્યો ઔરંગઝેબ માતજી જાબાઈની કુખવું જારી જીજાબાઈની કુખવું જાળી રાખી ભગવાની લાજ ભારતમાં બેટડા કેવા એકાદી આપને એવા ભારતમાં બેટડા કેવા એકાદી આપને એવા છેલ્લી વાત તમને કરી દઉં જુનાગઢના પાદરમાં ઉગાનું બલિદાન દેવાઈ ગયું પછી રાનવગણ ઘરે આવ્યા પાટણપતિએ જેને નજરકેદ કર્યા આ નજરકેદ કરીને એટલું કીધું એ કે ઉગાન હોપી દો પછી કેવરાયું કે જે પાટણના રાજના માણસો આવ્યા છે એની આરે ઉગાન રાનવગણ ને મોકલી દેજો પણ આ રાણી રાહ રાખતે વાત કરજો રાહ રાખીને વાત કરજો એટલે ઉગાને આપી દીધો પ્રસંગ સાંભળજો ઉગાને આપી દીધો પછી મારી નાખ્યો આ વાત આપણે જાણીતી છે બધી આયરાણીને કીધું કે એની આંખી ઉપરથી પગ દઈને તમે હાલો તો અમે માની કે આ નવગણ છે આંખી ઉપર પગ દઈને આયરાણી હાલી ગયા આ વાત પૂરી નથી થતી આયા તો પછી દેવાજ બોદર ઘરે આવ્યા અડધી રાતનો મદર ભાગેલો ટમરા ત્રમ 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 બોલવા માંડેલા 18 પર વનસ્પતિ આરામમાં છે હુઈ ગઈ છે એવા ટાણે આયરાણીએ રુદન માંડ્યું તારા કાગળના કટકા તણીને મારા વિહગ નોરી વાત હવે તો કલમે ચડ્યો કાગ તારી રસના ખોટી રામડા રુદર માંડ્યું એટલે દેવાજ બોદરે કીધું શું કામ રોવો છો એ કે મારો ઉગો વયો ગયો ને એનું હવે તો મને રોવા દો હિબ કામ ભરી ભરીને રોવા માંડ્યા એટલે આયરે એટલું કીધું કે ખબર છે ને કા કે આ દિવાલને કાન હોય ક્યાંક કોકા દિવાલમાં સાંભળી જાય ખબર પડી જાય ઉગો ગયો છે નવગણ તો હજી દેવાજ બોદરના આંગણે મોટો થાય છે રોવાનું બંધ કરી દો આહુડા પાડવા તો આયરાણી બહુ હેલા છે જેને જગતમાં આહુડા પીધા છે ને એના જ ઇતિહાસ રહ્યા છે
આહુડા પાડતા નહીં, આહુડા પાડવા બહુ હેલા છે, પણ જેને આહુડા પીધા એના જ જગતમાં ઇતિહાસ રહેશે. આ દિવાલ નહીં કાન હોય, રુદનને ઊભું રાખી દીધું. રોવાનું ટાણું આવશે ને તેથી હું કહીશ, તેથી આપણે ભેળા રોઈ લેશું, પણ અટાડે આહુડા પાડતા નહીં. પાટણ પતિની નજર બાજની જેમ આપણા હામી મંડાણી છે, ક્યાંક જો ખબર પડી જાય તો રાની રખાવટમાં ધૂળ પડે. હજી તો આપણે જુનાણાને ગાદીએ નવગણને બેહારવાનો છે. આ જે વાતો ઝીણી ઝીણી હતી, મેઘાણી એમ કહેતા હતા કે આ બધી વાતો છે ને, આ બધી એવી વાતો હતી, આમ નાની વાત લાગે. કઈ નાની વાત? આમ નહીં, એવા બલિદાન હતા કે આપણે બોલીને તમે સાંભળો એટલે આપણને એમ થાય કે ઓહો આવું બલિદાન. પણ જેને બલિદાન ભોગવ્યા છે એને કોક દી ફળી જઈને પૂછો તો ખબર પડે કેટલા ગણના ઘા ખાધા છે, તઈ બલિદાન મળ્યા છે. પણ મને ફરમાય છે એટલે એક મારું લખેલું ગીત દીકરીનું, મને દીકરીઓ માટે આ ગીત હું કાયમ મારા ડાયરામાં ગાતો હોઉં છું. જેના ફળિયામાં ભૂપતમાં દીકરી હોય ને એ ફળિયા જોજો તમે, એની ઉકળ તમે જોજો, એની બોલવાની રીત જોજો, એનું ડિસિપ્લિન જોજો, એનો વિવેક જોજો. જે ફળિયામાં દીકરી ન હોય એ ફળિયા તમે જોજો. એટલે કીધું આમાં. અને આ ગીત મારા પરમ શ્રી મિત્ર હું ઘણી વાર બોલ્યો છું ડાયરામાં, જેને દોલતનું અભિમાન કરે દુનિયામાં કોઈને પૈસાનો ફાંકો હોય તો એનો કહેજો કે એકવાર અમદાવાદમાં વિશાલ પંડ્યાની મુલાકાત કરે. યાર દોલતનું અભિમાન કરે એને કહેજો. અને હવે સાંભળજો, એની દીકરી યશવી માટે આ ગીત મેં જે તે સમય લખેલું અને મેં રેકોર્ડિંગ કરી અને આ ગીત એને એના જન્મદિવસમાં ગિફ્ટ કરેલું. એ ગીત મને દીકરી માટે યાદ આવે. કેવી દીકરીઓ છે કે મારું આંગણું, એ મારું આંગણું એ શોભે છે એના હેતથી રેલો, એ મારું આંગણું રે શોભે છે એના હેતથી. અને જાણે ખીલ્યો કાંઈ તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો મોગા, એ એવા મોગા, એ એવા મોગા મૂલી છે મારી દીકરી રેલો, એ એવી મોગા મૂલી છે મારી દીકરી રેલો. હવે ની કડી સાંભળજો. બાપના હુતેલા ભાઈ જો કોઈ જગાડે ને જગદીશભાઈ તો દીકરી જગાડે. વિધાતાના લેખમાં કોઈની તાકાત નથી મેઘ મારી શકે. આપણો 22 વર્ષનો દીકરો મેં કીધું ફરવા ગયો ને 15 દી પાછો આવી જાય ઘર સાંભળે. એક જ દીકરી એવી છે બાપના ફળિયામાં BMW ફેરવતી હોય, રેન્જ રોવર ફેરવતી હોય, ઓડી મર્સિડીઝ ફેરવતી હોય, પણ લગ્નનું ટાણું આવે ને બધી ચાવીઓ ભેળી કરીને બાપને આપી દે. અશોકભાઈ લ્યો બાપુ આ ગાડીઓ તમારી છે, મારી નથી. આટલું સમર્પણ, આટલો ત્યાગ દુનિયામાં કોઈની તાકાત નથી દીકરી જેટલો કરી શકે. ત્યાગની મૂર્તિ જો કોઈ હોય દુનિયામાં તો દીકરી છે. સમર્પણ અને ત્યાગની કોઈ જો મૂર્તિ મોટામાં મોટી હોય તો દીકરી છે. ક્યાંય જોવા બીજે જવાની જરૂર નથી. 1 નહીં 2 નહીં 50 કરોડની 100 કરોડની બાપની પ્રોપર્ટી હોય, 2% બનાવ બન્યા હોય તો મને ખબર નથી. 98% હું તમને અનુભવ સાથે કહું કે કોઈ દીકરી પરણીને ગયા પછી 100 કરોડની 500 કરોડની 50 લાખની બાપની મિલકત સામું પાછું વળીને જોયું નથી કોઈ દી. પછી 5 વર્ષ પછી લગ્ન થઈ જાય ને 5 વર્ષ પછી 2 ભાઈના ભાગ પડે અને દીકરીને સાઈન કરવા બોલાવે તો ગાડી હોય તો ગાડીમાં આવે કાં તો બસમાં આવે. સાઈન કરીને આ દેશની દીકરી વહી ગઈ ને કોઈ દી એવું નથી કીધું કે આમાંથી 2 કરોડ મને આપી દો. આટલું સમર્પણ, આટલો ત્યાગ દીકરી જેટલો દુનિયામાં કોણ આપી શકે જગદીશભાઈ? એ દીકરી જ આપે. અને કેટલા એવા દુનિયાના બાપ છે એના મોઢે સાંભળ્યું છે કે અમારી આગળ કાંઈ નહોતું, દીકરી આવી ને પછી આ બધું થયું. એટલે મને આ કડી યાદ આવી કે વિધાતાના લેખમાં જો કોઈ મેખ મારે ને તો આ દેશની દીકરી મારે. શું કીધું? એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો, એને પગલી રે પાડી જગાડ્યું ભાગને. અશોકભાઈ બાપના હુતેલા ભાગ જગાડે અને વિધાતાના લેખમાં મેખ મારે દીકરી મારે. શું કામ? રાતે 12 વાગે દીકરી હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા. કથા સાંભળી છે તમે? એક ટેક્સી વાળાને કીધું કે મારો બાપ મરી ગયો, એની લાશને ઘર સુધી પુગાડી દે ને. મારો બાપ વયો ગયો, કોઈ નથી, મારા બાપની લાશને ઘર સુધી નહીં પુગાડવાય. એટલે ઓલો ટેક્સી વાળો ભૂપતમામા એ તો હૃદય વાળો માણા હતો, એને કીધું હા બેન હાલો હું તમારી હારે આવું. ટેક્સીમાંથી નીચે ઉતરી હોસ્પિટલમાં આવ્યા, પણ ત્યાં તો બાપની લાશ પડેલી હો, માથે કફન ઓઢાડેલું, ખાપણ ઢાકેલું, અને દીકરીના આંખમાંથી આહુડા પડે કે એકવાર મારા બાપની લાશને ઘર સુધી પુગાડી દો ને.
કે આ પુગાડી દઉં, જે કાંઈ ભાડું થાય ને હું તમને ઘરે પૂગીને આપી દઈશ. અટાણે મારી આગળ પૈસા નથી હતા એટલા દવાખાનામાં નાખી દીધા. અરે બેન ઉપાધિ કરીમાં મને ન્યા જઈને પૈસા આપજે પણ હું પુગાડી દઈશ ઘરે. 2 જણા ભેળા થઈને મારે ભાઈ નથી, મારું કુટુંબ નથી, આ મારા બાપની લાશ દવાખાનામાં રજળે છે, પુગાડી દો ને ઘર સુધી. હા ભણજો દીકરી કેવી છે. 2 જણાએ આ ઓથેન્ટિક પુરાવાળી વાત કરું, 2 જણાએ ભેળા થઈ પોતાના બાપની લાશને ગાડીમાં મૂકી. ગાડીવાળાને કીધું કે હવે ગાડી આંકો, હું રસ્તો બતાવું, એ મારું ગામ છે. ગાડી નીકળી 12 વાગે હોસ્પિટલમાંથી. સવારમાં વહેલા 3 વાગે ગાડી ગામના પાદરમાં પૂગી. ભાઈ સાંભળજો દીકરીઓ કેવી છે. અને સવારે 3 વાગે ગામના પાદરમાં ગાડી પૂગી એટલે કીધું ભાઈ આ બજારમાં લઈ લો. એ બજારમાં ગાડી લીધી. જો હામો ડેલો દેખાય ત્યાં ગાડી લઈ લો, ત્યાં ગાડી લીધી. એક આવડું મોટું તાળું ડેલે મારેલું, મોટું જબર તાળું ડેલે મારેલું. અને દીકરીએ કીધું કે ભાઈ આ જો મારા ઘરે તાળું મારેલું છે, કોઈ ઘરે છે ને? આ બાજુના ઘરમાં એની ચાવી છે, હું હમણાં તાળું ઉગાડું ને પછી મારા બાપની લાશને ઓસરી સુધી, ઘર સુધી, ફળિયા સુધી ઉતરાવી દો, પછી તમે તમારા અહીંથી તમે છૂટા થઈ જાઓ. એટલે ઓલા ટેક્સી વાળાએ કીધું કે કાંઈ વાંધો નહીં, આ પ્રસંગ તમે કદાચ સાંભળ્યો હશે પણ ઘડી ગાવી પહેલા કહું. એટલે એને નીચે ઉતરી અને બાજુનું જે ઘર હતું એ કીધું કે આ બાજુના ઘરમાં એની ચાવી છે, હું લેતી આવું. એ બાજુના ઘરમાં ગઈ. 3 વાગે ગાડી ગામના પાદરમાં પૂગી. અડધી કલાક થઈ ગઈ, 1 કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ ગઈ. ઓલો ગાડીમાં બેઠો બેઠો ડ્રાઈવર થાકી ગયો પણ દીકરી ચાવી લઈને પાછી આવી નહીં. એટલે એને એમ થયું કે ચાલુ ગઈ ચાવી લેવા, દીકરી ગઈ ક્યાં? એટલે નીચે ઉતરીને જે ડેલામાં દીકરી ગઈ એ ડેલામાં ગાડીનો ડ્રાઈવર ગયો. ભાઈ ડેલો ખખડાયો, અંદર ગયો, ગરધણીને જગાડ્યા. એને કીધું કે મારી ગાડીમાં એક લાશ પડી છે, તમે ઓળખશો એને? એટલે હવે આપણા સૌરાષ્ટ્રનો તો નિયમ છે, અટાણે 12 વાગ્યે કોઈ સૌરાષ્ટ્રમાં કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, અટાણે 12 વાગ્યે ગાડી કોઈની રસ્તામાં ફેમિલી સાથે ખરાબ થઈ ગઈ તો હું સૌરાષ્ટ્રનું, ગુજરાતનું એટલું ગૌરવ લો કે આપણે એને ગાડી આપી દે, લેતા જાવ, તમારું ફેમિલી હેરાન ન થાય, લેતા જાવ. આપણી આ માણસાઈ છે આપણા વતનની. એટલે એને કીધું કે હા ભાઈ, અને આમ જ્યાં ખાપણ આઘું કર્યું તો ઓળખી ગયા આ તો મારો પાડોશી છે. એટલે 2 જણાએ ભેળા થઈ અને દરવાજો ખોલ્યો, તાળું ખોલ્યું, લાશને નીચે ઉતારી પોતાના ઓસરીમાં મૂકવાની ત્યાં લાશને ઉતારી. પણ આમ જ્યાં લાશને મૂકી અને આમ જ્યાં દિવાલ સામે નજર કરી ત્યાં ફોટો જોયો. એટલે ટેક્સી ડ્રાઈવર જે મૂકવા આવ્યો તો લાશને હોસ્પિટલમાંથી, એને ઓલા પાડોશીને કીધું કે આ ફોટો કોનો છે? કે ભાઈ આ ફોટો તો આજથી 15 વર્ષ પહેલા જેની લાશ તમે મૂકવા આવ્યા ને ઘરમાં, એની દીકરી આની પહેલા વહી ગઈ છે દુનિયા મૂકીને. એ દીકરી વહી ગઈ ને 15 વર્ષના વાણા વહી ગયા. એ દીકરી વહી ગઈ છે, આજ હયાત નથી. એટલે એનો ફોટો અને માથે સુખરનો હાર હતો. આ તમે એના બાપને મૂકવા આવ્યા, બાપ તો 15 વર્ષ પછી ગયો, આજથી 15 વર્ષ પહેલા તો દીકરી મોર થઈ ગઈ છે, દીકરી એની વહી ગઈ છે દુનિયામાંથી. આટલું સાંભળ્યું ને ત્યાં તો થર અશોકભાઈ ઓલો ટેક્સીનો ડ્રાઈવર ધ્રુજવા મંડાણો. અને એને ઓલાના ખંભે હાથ મૂકીને એટલું કીધું કે તમે માનો કે ન માનો એ મને ખબર નથી, પણ આ લાશને હોસ્પિટલમાંથી મૂકવા આવ્યો, ગામના પાદરમાં પૂગી ગયો, આ બજારમાં ગાડી ઊભી રાખી અને મને એમ કીધું કે તમે ઉભા રહ્યો, હમણાં મારા ઘરની ચાવી લઈને પાછી આવું છું. એ 1.5 કલાક સુધી મેં રાહ જોઈ, ન આવી, પછી તમને જગાડ્યા. એ બીજું કોઈને આ ફોટામાં રહી, એ દીકરી મારી ભેળી હોસ્પિટલથી અટાણે હું આવી સુધી આવી હતી, બીજું કોઈ નહોતું આયા. સાંભળજો, બાપના લાશને દવાખાનામાં રજળવા ન દીધી કે મારા બાપની લાશ જો રજળે. ભૂત બનીને દીકરી પાછી આવી. ભાઈ પ્રેત બની ગઈ, ભૂત બની ગઈ કે મારો ભાઈ નથી, મારું કુટુંબ ભેળું નથી, અને મારા બાપની લાશ હોસ્પિટલમાં રજળે તો બાપના લાશને કોઈ દી રજળવા ન દે. એવું જો કોઈ પાત્ર દુનિયામાં હોય ને તો ભૂત બનીને પાછી આવી દીકરી છે. ને એટલા માટે આમાં કીધું, એને પગલી રે પાડી જગાડ્યું ભાગ્યને રેલો, એને પગલી રે પાડી જગાડ્યું ભાગ્યને. અન લેખમાં એને માર્યા છે કાયું મેખ, જો લેખમાં એને આ દીકરીએ લેખમાં આજ માર્યા છે કાયું મેખ, જો મોગા એ મારા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ, એ મારા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. રૂપિયા વાળો બાપ હોય તો 5-25 કરોડ રૂપિયા દીકરીને આપી દે, પણ ગરીબ બાપ આગળ શું હોય? હજારો એવા દાખલા છે મારી આગળ કે ગરીબ બાપે મજૂરીઓ કરીને પાઘડીના વળમાં પૈસા ભેળા કરીને દીકરીઓને આપ્યા છે. હું તારો બાપ છું. આટલો પ્રેમ દુનિયામાં કોઈ ન કરે, અને આથી મોટી ત્યાગની દુનિયામાં કોઈ મૂર્તિ ન હોય, આટલી સમર્પણની કોઈ દુનિયામાં મૂર્તિ ન હોય. છેલ્લે ભગવાન ભોળાનાથને અને કૃષ્ણ પરમાત્માને યાદ કરી
અને મારા શબ્દોને વિરામ આપવો છે ત્યારે દીપકભાઈ ખૂટનું આખું ગ્રુપ છે, એમના તરફથી ગૌશાળાના લાભાર્થે 211 ગુણી ખોળ એકવાર તાળીઓથી વધાવી લ્યો. આપણે ખાલી આમ તાળી પાડવાની છે. આ દીપકભાઈ ખૂટનું આખું જે ગ્રુપ એમના મિત્ર સર્કલ છે એમના તરફથી 211 ગુણી ખોળ, જેની કિંમત એક ગુણીની 1850 રૂપિયા, બરાબર ને? હા, એટલે 39 સાલું મને એટલો બધો ભણેલો નહીં ને પાછો તકલીફ ઈ છે. આ 3,09,350 તો ખાલી કહું છું, બાકી તો મીડિયમ ઇંગ્લિશ નો સ્ટુડન્ટ છું યાર. આ જેનું અનુદાન દીપકભાઈ ખૂંટના આખા ગ્રુપ તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીઓ છે એને વધાવી લેજો. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની યાર. झूठ चंद्र भाला गंग की तरंग माल विमल मीर गाजे. જગદીશભાઈ, મારો કાલનો ગઈ રાતનો ડાયરો ધ્રોલ હતો આપણે જામનગર આગળ. એમાં એક મુળુ બાપા કરીને આહિરના વડીલ છે અમારે ત્યાં આમાપર ગામના, ઈ ડાયરામાં આવેલા. કદાચ તમે ક્લિપ જોઈ છે. મને લીંબુ આપ્યું એને. માણસો ગોળ કરે ને, પૈસાનો ગોળ કરે ડાયરામાં, તો મને લીંબુ કાઢીને આમ ઘા કર્યો. એટલે મેં કીધું સાલું લીંબુ કેમ આપ્યું? મન કે એક તમને આપ્યું ને એક મેં રાખ્યું. એમની ઉંમર છે 75 વર્ષની. તો મન કે આપણને બેયને કોઈની નજર ન લાગે ને એટલે મેં કીધું તઈ મને ખબર પડી કે સાલું એટલો બધો હેન્ડસમ છું. આજે મેં લીંબુ હાચવી રાખ્યું. કે મેં એક રાખ્યું. મેં કીધું તમે ભેળું રાખજો, તમને કોઈની નજર ન લાગે. હવે 75 ફૂગી ગયા તો એ કે હું ભેળું લીંબુ રાખું છું, કોઈની નજર ન લાગે. આમ છે યાર, મનથી માની લેવાનું. અને ઘણા તો સાલા ખબર નહીં એવું નેગેટિવ બોલે ને આપણને એમ થાય કે સાલું ખબર ન પડે. 25 વર્ષના થયા ને આપણે એમ પૂછો કે તમારું હક પણ તો કે હવે થાય તો થાય, એટલું હાવ નેગેટિવ બોલે. અરે લડી લેવાનું હોય, થોડું નબળું બોલવાનું હોય યાર. હા, झूठ चंद्र भाल गंग गीत रंग माल विमल नीर गावे. ये लोचन त्रई लाल लाल चंदन की कोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रगटी वर्षाजे. तो मुंडन की कंठ माल विहिसत राधाई गुसाल फटी गुसाल रुद्र माल हरदयाल राजे. ये बम 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 डमरू बाज बम 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 डमरू बाज नाद वेद सरसु साज घोड़ो महाराज जात तांडव नाचे. हर हर महादेव. जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर. जागो जागो हवे त्रिपुरारी जटाला जोगंदर. ये जल वरहावो है जटाधारी जटाला जोगंदर. शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. तमे पशुपति के मानसो, તમે પશુપતિ કે માણસો. એ રૂડા પશુથી એ મૂંગા પશુથી કેમ રીસાણાસો. તારી નંદી પર યસુવારી, તારી નંદી
શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સ્વર્ગસ્થ શંભુભાઈ જીવાભાઈ સાવલી આટકોટ વાળા એમના તરફથી વધાવી લ્યો સીતારામ ગૌશાળામાં જોરદાર તાળીઓથી તમે જગતના ઝેરને પીધા છે તમે જગતના ઝેરને પીધા છે દુનિયાના ઝેર પીવા વાળો કોઈ હોય તો ભગવાન ભોળોનાથ છે શું કામ ખલીલ ધનતેજવીનો એક શેર હતો કે તમે સર્પને ગળામાં મફલરની જેમ વીંટાળી શકો કોઈ માણસ એવો જ પોતાના ગળામાં હર્પને વીંટાળી દે એનો મતલબ એવો નથી કે શંકર બની જાય તમે ગળામાં સર્પને મફલરની જેમ વીંટાળી શકો પણ ઝેર પીવાનું જીગર ક્યાંથી લાવશો એ તો ભગવાન ભોળાનાથ આગળ ઝેર પીવાનું જીગર છે ચપટી ભભૂતમય ખજાના કુબેર કા એટલે કીધું કેવો ઝેર પીવા વાળો તમે જગતના ઝેરને પીધા છે વળી અમૃત યાવરને દીધા છે ઓમ નમઃ શિવાય 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 સિયારામ તારા તારા ભાલે તે ચાંદો જળકે છે તારે માથે ગંગાજી ખળકે છે બધાને ખબર છે ભગીરથ રાજાએ પોતાના પૂર્વજોને મોક્ષ દેવા માટે તપસ્યા કરી રામના પૂર્વજો અને ભગીરથ રાજાએ તપસ્યા કરી અને ગંગાજી પ્રસન્ન થયા ત્યારે ગંગા આપણા મૃત્યુલોકમાં આ પૃથ્વી ઉપર ગંગાજી નહોતા એ તો ઉપર હતા એને કીધું કે આવું તો ખરા પણ મને ઝીલવા વાળો કોણ તેથી ભગવાન ભોળાનાથે પોતાની જટા ઉપર ગંગાજીને ઝીલી લીધા એટલે આ કડીમાં કીધું કેવો છે શિવ તારા ભાલે તે ચાંદો જળકે છે તારી માથે ગંગાજી કળકે છે તારો ભાવી છે બરો જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય 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 આ ફૂટ ગગની શંખ ગાવે એ જગ 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 મુગાટ ધગ 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 તૈત તાટ નવતમ પ્રગટગ નિરાટ લલિત નાટ લાવે દૌલત બદ હત ગોઠલીન બદ 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 સત કબીન ગદ 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 શેષ કીન સુથ નવીન જાવે हेर हेर हरि आजी आजी हेर हेर विकसत सुर पैर पैर पर गड गड फेर फेर नटवर नाचे
नदियां पर से सागर से दंपति दुख दारू से साधु समारू से लगा दू जहरू से दुखकारी एक है राधे प्यारी मैं बनहारी गोकुल आवो गिरधारी रे मारा गोकुल आवो गिरधारी तड़ितकारम विस्तारम नालही संभारम व्यासी अपारम नंद कुमारम निर्ख्यारी एक है राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे मारा गोकुल आवो गिरधारी अनुसार कर करू हर घर मेल करे हरि हर सूर्य मारी सारी अति मन हर भर भर उरी अति हरक भरे निर्खत नार प्रवण प्रवण निर्जार यान निकट मुकुट सिर सवारन में घूघर रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर श्याम रमे मारो रंग पर सुंदर आ केवो श्याम रमे के जी हाव हूं वालो नथी यार आजो ये मारो भारत कायर देव पण तेगधारी त्रिशूलधारी मारो तेगधारी ये त्रिशूलधारी मारो चक्रधारी वासुदेव धींगाणा न धूप लीधा छे હવે સાંભળજો અમે ગીતાજીના પાઠ પીધા છે અમે ધીંગાણાના ધૂપ લીધા છે અન ગીતાજીના પાઠ પીધા છે અમે ધીંગાણાના ધૂપે લીધા છે અને પાછા ગીતાના પાઠે પીધા છે હાવ હુવાળો નથી આરાયજો આ ભારતે કાયર દેવ તેગધારી ત્રિશૂલધારી અને મારો ચક્રધારી વાસુદેવ અમે ધીંગાણાના ધૂપ લીધા અને પાછા ગીતાજીના પાઠ કીધા પણ યુવાનો માટે કે મજબૂત રાખું મનડું અને મારું હોયું રે નહીં હાથમાં એ જે દીએ હતી સગળું હતું મારું સુખ તમારી સાથમાં હવે મજબૂર થઈ જીવવું રહ્યું નેણે નીંદર નાવતી એ આયા પાદર ગુમાવેલ પોરવા મન યાદ એની આવતી મન યાદ એની આવતી સાંભળજો आई पद्मा तारा प्रेमनी अनवातु हजी सलकाई से मरिया पसिया मलक मा ओलो मांगड़ो मलकाई से अन जागी भूतावल भूतनी वातु वडले थाई से ए धन धन भूमि और अटतनी जा प्रेमियों पूजाई से जा प्रेमियों पूजाई से बोलिए खोडाल मातनी हनुमान जी महाराज नी
રામચંદ્ર ભગવાનની દ્વારકાધીશની હરિ ઓમ